નમસ્કાર મિત્રો, અત્યારે શાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તમારા માટે આજે સોલાર વોટર હીટરનો વિડીયો લઈને આવ્યો છું. તો એમાં આપણે જોઈએ તો બધાનો દરરોજનો એક જ પ્રશ્ન હોય કે સવારમાં સ્નાન કરતી વખતે ગરમ પાણી કરવું પડે છે. તો હવે એ ગરમ પાણી ના કરવું પડે એના માટેનો કયું એવું ઉપકરણ વાપરવું જે આપણે કાયમને માટે સેફ પણ હોય. તો બધા પોતપોતાના ઘરે પોતપોતાની રીતે વાપરતા હોય. ઘણા સોલાર વોટર હીટર વાપરતા હોય, ઘણા ઇલેક્ટ્રિક ગીઝર વાપરતા હોય, ઘણા ગેસ ગીઝર વાપરતા હોય. તો શું એમાંથી સેફ કઈ છે એ તમને ખબર છે? જો ના તો ચાલો આપણે આ વિડીયોને લાસ્ટ સુધી જોઈએ. તો આપણે એમાં જોઈએ તો જે ગેસ ગીઝર હોય એ ગેસ ગીઝર બ્લાસ્ટ થવાના પ્રશ્ન રહે છે અને ભવિષ્યમાં પણ થાય. અને ઇલેક્ટ્રિક ગીઝર હોય તો એમાં શોર્ટ સર્કિટ થાય છે. સદ્ધરથી આમ આપણે જોઈએ તો સેફમાં સેફ હોય તો એ સોલાર વોટર હીટર છે, જે વાતાવરણને પણ પ્રદૂષિત નથી કરતું અને જીવનો કોઈ પણ પ્રકારનો જોખમ પણ નથી રહેતો. આપણે જોઈએ તો ઘણાને ઘરે ગેસ ગીઝર હોય તો જે સ્નાન કર્યા પછી ઘણાને ચક્કર આવવાનો પ્રશ્ન એ તેના ઝેરી વાયુના કારણે થાય છે. અને ઇલેક્ટ્રિક ગીઝરની અંદર શોર્ટ લાગે છે અને ઘણાની એ પ્રશ્ન પણ બનેલા છે, જેના કારણે ઘણાના જીવ પણ ગયેલા છે. તો બધાથી સેફમાં સેફ હોય તો આપણે સોલાર વોટર હીટર છે. મિત્રો, તો આપણી પાસે અત્યારે અલ્ટ્રાસન કંપનીનું સોલાર વોટર હીટર છે, જે લોકો 5 વર્ષની તો પીસ ટુ પીસની ગેરંટી આપે છે અને તે લોકો આવીને ફિટિંગ પણ કરી દે છે. જે અલ્ટ્રાસન કંપની વાળા છે તે બે પ્રકારના મોડેલ બનાવે છે, એક 2.5 mm ટેન્ક અને એક 2 mm ટેન્ક. જે 2.5 mm ટેન્ક આવે છે તેની અંદર 5 વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આપે છે અને જે 2 mm ટેન્ક આવે છે તેની અંદર તે લોકો 5 વર્ષની વોરંટી આપે છે. તો 2.5 mm ની અંદર તે લોકો કયા કયા મટીરીયલનો યુઝ કરે છે તે બધું આપણે જાણીએ. તો જે અંદરની ટાંકી ઇનર ટેન્ક રહે એ 2.5 mm ની રહે, જે ગેલ્વેનિક આવે. પછી ઇનર કોટિંગ એટલે એ લોકો અંદર જે ટાંકી બનાવે છે તેની અંદર એક કોટિંગ મારે છે જેનું નામ છે એપોક્સી કોટિંગ. એ કોટિંગના હિસાબે સોલારનું આયુષ્ય વધી જાય છે. પછી આઉટર કોટિંગ, જે આઉટર આવે ટાંકીનું તે 0.5 mm નું આવશે, વિથ ગેલ્વેનાઇઝ આવશે અને પાવડર કોટિંગ આવશે, જે સડવાનો પ્રશ્ન રહેતો નથી. પછી જે ટાંકી ઇનર ટેન્ક અને આઉટર એ બંનેની વચ્ચે જે પાણી ગરમ રાખવા માટે પંપ ભરવામાં આવે છે તે 50 mm પંપ ભરવામાં આવે છે. પછી આપણે જે ઇન પોઈન્ટ ને આઉટ પોઈન્ટ જે સોલારમાં આપવામાં આવે છે વોટરની સપ્લાય માટે એ બધા 2.5 mm ની અંદર SS ને આપવામાં આવે છે. અને ગેરંટી જોઈએ તો એ 2.5 mm ટેન્કની ગેરંટી છે 5 વર્ષ પીસ ટુ પીસની. એની અંદર બીજું મોડેલ છે 2 mm. તો 2 mm ની અંદર શું રહે છે? ઇનર ટેન્ક આવે 2 mm આવે, પછી ઇનર જે કોટિંગ આવે તે એમાં આવતું નથી. પછી જે બહારનું આઉટર આવે એ 0.4 mm ગેલ્વેનાઇઝ અને પાવડર કોટિંગ રહે છે. એમાં જે પફ આવે ભરેલો તે 35 mm પફ આવે. પછી એની અંદર જે આઉટર ને ઇનની જે વોટરની નિપલ આપવામાં આવે છે એ ગેલ્વેનાઇઝ રહેશે અને ઓની અંદર આપણે SS હતી. વોરંટી જોઈએ તો આની અંદર 5 વર્ષની વોરંટી છે, જેની અને સામે જોઈએ તો 2.5 mm માં 5 વર્ષની પીસ ટુ પીસની ગેરંટી છે કંપનીનો. જે સોલાર વોટર હીટરની માહિતી મેળવી તેની અંદર આપણે ફાયદા શું મળે? તો કે ગેસ અને વીજળી વપરાશ વિના મેળવો આખું વર્ષ ગરમ પાણી. કોઈ પણ જાતનો મેન્ટેનન્સ ખર્ચ નથી, કોઈ પણ પ્રકારનું વાતાવરણની અંદર પ્રદૂષણ નથી. ગેસ અને ઇલેક્ટ્રિક ગીઝરની સરખામણીએ આપણે જોઈએ તો તે 100% સુરક્ષિત છે. ખાસ રીતે તૈયાર કરેલી ટ્રિપલ કોટેડ ટ્યુબનો એમાં ઉપયોગ કરવામાં આવે છે, જે તમારે પાણીને વધારે ગરમ કરે છે. પછી એનું સ્ટેન્ડ જે આપણે આખું સોલારનું આવશે એ આકર્ષક સ્ટેન્ડ આવશે અને શૂન્ય સંચાલન ખર્ચો. એક વખત ફિટિંગ થઈ ગયું એટલે તમારું કામ પૂરું, પછી કોઈ દી તમારે એની અંદર ખર્ચો કરવાનો થતો નથી. 5 વર્ષે એકવાર સર્વિસ કરાવવી પડે જેથી તમારે પાણીનું ટેમ્પરેચર વધી શકે. ખાલી બપોર વચ્ચે આપણે જોઈએ તો 2-3 કલાક ખાલી તડકો એની માથે પડે ને એટલે આપણે 50 સેલ્સિયસ થી 70 સેલ્સિયસ સુધીનું પાણી આપણે ગરમ મેળવી શકીએ છીએ. તો આની આપણે ઉપયોગ કરતા જોઈએ કે કઈ કઈ જગ્યાએ વપરાય. ઘર વપરાશ માટે ગરમ પાણીમાં, હોસ્ટેલમાં, હોસ્પિટલ, હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, આરોગ્ય ક્લબ, સ્ટીમ બોઇલર ગરમ પાણી માટે. અને ઘણી વખત આપણે આ પાણીનો ઉપયોગ રાંધણ પહેલા, જેમ કે આપણે બટેટા બાફવા હોય
તો બટેટાને આપણે આ ગરમ પાણી લઈને એની અંદર રાખી દઈએ થોડી વાર તો તમારો ગેસ પણ બચે. અને બીજું આવી ઘણી વસ્તુ જેમ કે તમારા કચરા પોતા, વાસણ ઉટકવા, એવા ઘણી જગ્યાએ આનો ઉપયોગ થાય છે જે તમને બીજી પણ ખર્ચમાંથી મુક્ત કરે છે. તો ચાલો તમને આ વિડીયો સમજાયો હોય છે. અને આ અલ્ટ્રાસન સોલાર કંપનીનો જો તમારે કોન્ટેક્ટ જોતો હોય, કોન્ટેક્ટ નંબર, તો એ લાસ્ટમાં આપી દઈશ. અને જામકંડોળાની અંદર આનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે તમને ત્યાં જોવા મળશે. અને વધુ માહિતી માટે તમને લાસ્ટમાં મોબાઈલ નંબર અને એડ્રેસ આપી દેવામાં આવશે.